થોડા ઘણા સજેશન મારા પણ છે. પ્રેક્ટિકલ હશે કે દરેક વ્યક્તિને કદાચ આ વસ્તુ મંજૂર ના પણ હોય, પણ સજેશન્સ આર ઓલવેઝ વેલકમ. નિર્ણયો બધા એડમિન શ્રી જે પ્રમાણે લે છે એ જ પ્રમાણે આપણે સમજવા જોઈએ. મોટામાં મોટો એક જ પ્રશ્ન છે કે એક પ્રોગ્રામની અંદર કેટલા ગીત હોવા જોઈએ અને દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને સોલો કે ડુએટ એ જે તે પ્રકારે દરેક વ્યક્તિને માત્ર મને એવું ફીલ થાય છે કે 2 સોંગ મળવા જોઈએ, જેથી ડુએટ ગાવાનો પણ આનંદ લઈ શકે અને સોલો જે પણ તમારે ગાવા હોય એનાથી વધુ મેમ્બરોને તમે ઇન્ક્લુડ કરી શકશો. 4 કે 4-4.5 કલાકના પ્રોગ્રામ હોય તો આઈ ડોન્ટ થિંક સો કે કોઈને કોઈ પ્રોબ્લેમ થતો હોય. ત્યાર પછી કંઈ એન્ડમાં તમે જે નાસ્તા પાણીનું આયોજન કરો છો એ ખરેખર એન્ડમાં જ હોવું જોઈએ, વચ્ચે ક્યાંય કોઈ ખોટો સમય બગાડો નહીં. દેટ ઇઝ વેરી ગુડ. આજે મેડમે આપણને જેમ ગઈ વખતે ને આજે અલાઉ કર્યું કે અહીંયા ગાડી ચા આપો. થેન્ક યુ વેરી મચ. આઈ રિયલી અપ્રિશિએટ કે પ્રોગ્રામ ચાલુ પણ હોય છે અને કોઈને કંઈ ડિસ્ટર્બન્સ પણ થતું નથી, ગંદકી પણ નહીં થાય એની બધા જ તકેદારી રાખશે. એક્સેપ્શનલ કોઈક વખતે કંઈક થઈ ગયું હોય તો વસ્તુ જુદી છે. બીજી વસ્તુ કે આપણે બધા જ સભાનતાપૂર્વક આપણા ગીતો સિલેક્શન કરી અને એક જ વખત આપીએ. કેટલી બધી વખતે કેટલા બધા ગીતો કેન્સલ થાય છે. માણસ જે લિસ્ટ બનાવતું હોય એ માણસ કેટલી વાર કન્ફ્યુઝનથી ઘડી કેટલા લોકોના ગીતો ચેન્જ કરે. સો તમે જે પણ લખાવો છો ગીત, કમસે કમ તમે તમારી જાતે પહેલાં એ નક્કી કરો કે હું આ ગાઈ શકીશ. 4 વાર ગાઓ પછી કરો, લખાવો. સેકન્ડ થિંગ કે જે પણ ગીતો તમે તમારા પાર્ટનરની સાથે ગાવું હોય એ વ્યક્તિ સાથે પહેલાં તમે ભલે 2 દિવસ લાગે, કંઈ ભરાઈ નથી જવાનું કે કોઈ ટ્રેન છૂટી નથી જવાની, પણ એ વ્યક્તિઓની સાથે જેની સાથે ડિસ્કસ કરી લો ત્યાર પછી તમારા ડ્યુએટ્સ લખાવો, જેથી જે તે વ્યક્તિના એ પ્રમાણેના ગીતો થઈ જાય. લખનારને પણ એ વસ્તુ તકલીફ કરે અને આપણે બધાને એ તો છે જ કે આપણે બધા રિક્વેસ્ટફુલી જ એમની સાથે વાત કરીએ છીએ. વી અપ્રિશિએટ હિઝ એફર્ટ્સ. એટલા બધા ડાઉનલોડ કરવા અને આ બધું કરવું એક આસાન કામ નથી. ઘણી બધી વખત એવું થતું હોય છે, તમે જેમ કીધું, કોઈ ભાઈએ કીધું કે જે પૈસાની બાબત હોય છે, અમુક લોકો જે અડધા પૈસા ભરવાના હોય છે તો તમે સામે ચાલીને અપ્રોચ કરો ને. અને એવું ના થાય તો કંઈ નહીં, એ 2 ગીત જો થતા હોય તો એક સોલો અને એક ડુએટ 300 રૂપિયા પર હેડ પતી ગઈ વાર્તા. બીજી કોઈ વસ્તુ વિચારવાની જ નહીં કે આણે આપ્યા કે નથી આપ્યા. રાઈટ? એટલે દરેક વ્યક્તિના નામે 300 રૂપિયા ચડતા હોય તો કોઈ પ્રશ્ન જ ઊભો ના થાય. આટલા વ્યક્તિઓએ એને પોતાના ગીતો લખાવ્યા છે, આના આટલા પૈસા થયા, આવ્યા કે નહીં એટલું જ માત્ર જોવાનું રહે. એડમિનોનું પણ કામ થોડું સરળ થાય એનાથી. બીજી વસ્તુ છે કે જે તમે કીધું આજે કે નાસ્તો પાણી જે તે થતું હોય છે એના ટોકન્સ આપવામાં આવે છે. દેટ ઇઝ વેરી ગુડ, વેરી વેરી નાઇસ. જેટલો પણ નાસ્તો આપણને આપવામાં આવે છે એક્સલન્ટ ક્વોલિટીનો હોય છે અને આઈ રિયલી સેલ્યુટ યુ ઓલ કે કોઈ પણ માંદું નથી પડતું એ ખાધા પછી. એ વસ્તુ બહુ જ સરસ છે. એટલા સરસ મજાની ક્વોલિટીના અને દરેક વખતે કંઈક જુદું હોય છે. એટલે એ પણ એક બહુ આવકાર્ય વસ્તુ છે. સેકન્ડ થિંગ, જે લોકોને ફક્ત આ ગાવા માટે આપણે અત્યારે તો અહીંયા ભેગા થઈએ છીએ, રાઈટ? જેને ડાન્સ કરવાની ઈચ્છા હોય કે જે કંઈ પણ થાય છે એ સ્ટેજ ઉપર જ્યારે કોઈક વ્યક્તિ તમે હું આ ભાઈ સારું ગાય છે, નાચે છે, એમને બોલાવું, આમને બોલાવું, પ્લીઝ આપણે આપણા પ્રોગ્રામ ખરેખર દુનિયા આખી જોતી હોય છે. આપણે આંખ મીચીને બિલાડીની જેમ દૂધ નથી પીતા. જે પણ પ્રકારનું વર્તન થતું હોય એ ડિગ્નિટીપૂર્વકનું હોય. તમે તમારા પોતાના ગીતમાં ગમે તે આનંદ કરો, પણ બીજાના ગીતમાં તો તમે બોલાવે ત્યારે આવો છો. અને આઈ સ્ટ્રોંગલી મને એના માટે બહુ મોટું
પેલું છે કે જે કારણ વગરની કુદાકૂદ નહીં કરો પ્લીઝ. આપણે બધા સિનિયર સિટીઝન્સ છે. આ ઉંમરમાં અમુક વસ્તુઓ શોભે, અમુક વસ્તુઓ ના પણ શોભે. વેધર somebody આ કડવું થઈને કોઈ નથી બોલતું, પણ આઈ સ્ટ્રોંગલી અપોઝ ફોર ધીસ થિંગ. એના માટે તમે તમારી પાસે એક્સ્ટ્રા એક્ટિવિટીઝની જે કંઈ પણ આવડત છે તમારી, એના માટે વી સે કે તમે આખો પ્રોગ્રામ એના માટે રાખો. 2-4 જેટલા પણ ડાન્સની તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે એડમિનને લખાવો. એ પ્રમાણે ફક્ત એ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ માટેનો અલગ એક પ્રોગ્રામ બને તો એનાથી પણ એક ઘણો ફાયદો થશે. જે બીજી એક વાત, 200 રૂપિયા જે તમે કહો છો દર વર્ષે આપણે દરેક મેમ્બર પાસેથી લઈશું. એક નાનકડી નોર્મલ કોઈ પણ જે 200 રૂપિયાની અંદર આવી જતી હોય, એ જ્યારે જાન્યુઆરીના હોય, ફેબ્રુઆરીના હોય, એ દરેક ઇન્ડિવિજ્યુઅલને એમના એ 200 રૂપિયાની અંદરથી જ એક ગિફ્ટ આપો. તો એ પણ કોઈક વ્યક્તિને એમ લાગશે કે ના અમે કંઈક મેળવ્યું, ગ્રુપની કોઈક યાદગીરી રહે. એની અંદર ઘણા બધા એવા વસ્તુઓ મળતી હોય છે કે જે ખાલી પેલા શું કહેવાય એ મોન્યુમેન્ટ્સ નથી હોતા, ખાલી ચાનો કપ એ પણ આપણને છાપેલા મળે છે અને બનાવડાવી શકીએ છીએ એમના પિક્ચર સાથે અને પ્લસ આપણા નામ સાથે. એવું કંઈક આપણે આપી શકીએ તો એ પણ એક વસ્તુ છે. થર્ડ થિંગ કે જે ભાઈએ એટલા બધા જાતના આપણને ઓપ્શન આપ્યા છે આફ્ટર રિટાયરમેન્ટ, જે વસ્તુઓ આ ગ્રુપમાં થાય છે એવું મેં 7-8 વર્ષ સુધી મેં મારા ગ્રુપ્સ ચલાવ્યા છે અને કેટલા બધા ગ્રુપોમાં હું જઈ રહી છું. એ લોકોની વચમાં આટલી સૌથી પહેલાં તો યુનિટી જ નથી. બીજી વસ્તુ આટલા બધા ઓપ્શન નથી. ત્રીજી વસ્તુ આપણને પૂછવામાં આવે છે કે ભાઈ તમને શું ગમે છે, શું નથી ગમતું, કયા ગ્રુપમાં કોઈ પૂછે છે, કોઈ જગ્યાએ નહીં. થર્ડ થિંગ, સરનો ખૂબ ખૂબ આભાર કે સિનિયર્સને જે લોકો પોતે સ્ટીલ કંઈકનું કંઈક કામ કરતા હોય છે એના માટેની જે એમણે એક આખું ગ્રુપ ઊભું કર્યું છે કે તમે તમારી વસ્તુઓ જે કંઈ પણ વેચવી હોય, લેવી હોય, આ છે ના છે, ફક્ત ગાવા પૂરતું જ નથી આ. અને આઈ સ્ટ્રોંગલી બિલીવ કે તમે જે આ વિચારો છો એવા આટલા મોટા સરસ રીતે મેં બીજે ક્યાંય નથી જોયો. અને આઈ સેલ્યુટ યુ ફોર ધેટ. કોઈ આટલું બધું નથી વિચારતું. સિનિયર્સને બધા જ કમાતા હોય છે એવું નથી હોતું અને એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી પણ મળે છે. એટલે આઈ સ્ટ્રોંગલી બિલીવ ધીસ કે તમે જે પણ કરો છો એ ખૂબ સુંદર કરો છો. દરેક અલગ અલગ જગ્યા ઉપર તમે જે વાત કરો છો, આમ જોવા જઈશું ને આપણે જો અલગ અલગ બધા જ પેલા પ્રોગ્રામો માટે તો દર અઠવાડિયે એક પ્રોગ્રામ થશે. જે પણ વ્યક્તિના 2 ગીત આવી ગયા આ મહિને, એનો સેકન્ડ એક ગ્રુપ ઊભું રાખો, કાં તો 30 કે 40 ગીતો કે 45 ગીતો, પછી સેકન્ડ ગ્રુપ રાખો. આગળનાને જેને પણ લઈ લીધા હોય એના બદલે બીજા ગ્રુપની અંદર રાખો તો એ ડિવાઈડ થઈ જશે, બધાને ચાન્સ મળશે. એટલે વહેલો તો પહેલો એ ધોરણે આવું ન થાય, બીજું કોઈ રહી પણ ન આપે. પ્લસ જે લોકો થોડું ઓછું સરસ ગાતા, બધા જ નથી હોતા, થોડું ઓછું ગાતા હોય એવા લોકોને પણ જો એન્કરેજમેન્ટ મળે, એમની સાથે ડુએટ પાર્ટનર હોય તો એ પણ એક જાતની એક સહાય જ છે. ફક્ત આપણે આપણી પોતાની જ વસ્તુ હું જ બોલું ને હું જ સાંભળાવું લોકોને, પણ બીજાનું શું, જે બિચારું થોડું ઊભું થઈને આવી રહ્યું છે એમના માટે સાહેબે સરસ એક મજાનું ગ્રુપ રાખ્યું જ છે. પણ દેટ ડઝ નોટ મીન કે એ વ્યક્તિને કોઈ પાર્ટનર જ ના મળે. એ સૌથી મોટી દુઃખદ વાત છે. એટલે જે નવું શીખતા હોય છે એ લોકોને કોઈ પાર્ટનર મળે એવા પ્રકારના જ્યારે પણ કોઈ પ્રોગ્રામ થતા હોય ને એ જો એક કમ્પ્લેન કરે કે ભાઈ હું સોલો નથી ગાઈ શકતી. ઘણી વખત એવું થતું હોય છે, શરૂઆતમાં જે પણ ગાતા શીખતા હોય છે એ લોકો ઓલવેઝ ડુએટથી જ શરૂઆત કરતા હોય છે અને ધીમે ધીમે એ લોકોને પણ એન્કરેજમેન્ટ મળે. એમ તમે એ લોકોને સપોર્ટ કરો. ન થતું હોય તો તમે એડમિનને પૂછો. એડમિન પોતે તમને કોઈક વ્યક્તિની સાથે જેના 2 ગીતો ન આવ્યા હોય ડ્યુએટ માટેના, તો એની સાથે સેટ કરી અને તમને એ એડજસ્ટ કરી આપશે. દરેક વ્યક્તિ પોતાનું મન મોટું રાખો જેથી બીજાને પણ એક આગળ આવવાનો મોકો મળે. સો ધીસ ઇઝ વોટ માય સજેશન્સ આર. કદાચ કોઈને કંઈક ખરાબ લાગ્યું હોય તો આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર દેટ. દરેક
વ્યક્તિના માટે જ્યારે એડમિન આપણા માટે આટલું બધું વિચારે છે તો એ એક સજ્જન તરીકે આપણી પણ એક સામી ફરજ થઈ જાય છે કે ડિગ્નિટીપૂર્વકનું વર્તન હોય આપણું. કાંડાની જેમ આપણે પાછળ જે આટલી બધી વાતો ચાલે છે બધા બૂમો પાડીને થાકી જાય છે. આ સૌથી પહેલું સ્ટોપ થવું જ જોઈએ. ગીત ચાલુ હોય એટલે મ્યુઝિકના અવાજમાં તમારો અવાજ નહીં સંભળાય, બે જણ વાતો કરો એવું નથી હોતું. છેક છેલ્લે બેઠું હોય ને એ વ્યક્તિનો પણ અવાજ અહીંયા સુધી આવે. બધા ભણેલા ગણેલા છો, બધા જ મોટી ઉંમરના છો, સો પ્લીઝ આ ન્યુસન્સ જવું જ જોઈએ. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમે પિક્ચર જોવા જાઓ છો ત્યાં વાતો કરો છો નહીં, પોતાનું પોપકોર્ન ખાઓ છો ને શાંતિથી, પ્લીઝ. એટલે આ એક બહુ સ્ટ્રોંગલી કોઈના પણ પ્રોગ્રામમાં જાઓ, આ એક જ નહીં ગમે ત્યાં જાઓ, પણ વાતો ઓછી જોઈએ. અને બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એટલું તમે તમારું પોતાનું વર્તન રાખો કે જે માણસને તમને જોઈને કોઈને બીજાને શરમ ના આવે. કારણ કે આપણે અહીંયા જે કંઈ પણ કરીએ છીએ ને આ બધું ઇન્ટરનેશનલી બધા જ લોકો જોઈ રહ્યા છે. સો દરેક વ્યક્તિની આ એક ઇન્ડિવિજ્યુઅલ ફરજ તો છે જ. સો પ્લીઝ મારી કોઈ પણ ભૂલ હોય તો પ્લીઝ લેટ મી નો. કોઈક સજેશન્સ મારાથી જે કંઈ પણ કડવું લાગે તમને કોઈને પણ તો એના માટે એક્સ્ટ્રીમલી સોરી ફોર દેટ. એન્ડ થેન્ક યુ અગેન ઓલ એડમિન્સ. થેન્ક યુ સો વેરી મચ.